નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પંડ્યા. વડોદરા જિલ્લાના ડભોઈ પંથકમાંથી લાંબા વિરામ બાદ ફરીથી મેઘરાજાની એન્ટ્રી થઈ છે. ડભોઈ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા શરૂ થતા જ લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. ડભોઈ પંથકમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા લોકો ભારે ઉકળાટ અને અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા હતા. જોકે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. ત્યારબાદ ડભોઈ ટાઉન સહિત વિવિધ બજારોમાં વરસાદી ઝાપટા શરૂ થયા હતા. શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે ટાવર બજાર, ઝારોલા વાગા, જૈન વાઘા, શિનોર રોડ અને લાઠી બજાર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા રસ્તાઓ ભીના થઈ ગયા હતા. માત્ર ડભોઈ નગર જ નહીં પરંતુ સમગ્ર તાલુકા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તાલુકાના તિલકવાડા રોડ, સીતપુર, ધરમપુરી અને વડજ સહિતના આજુબાજુના ગામોમાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ શરૂ થયેલા વરસાદી ઝાપટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેને પગલે સ્થાનિક નાગરિકોની સાથે ખાસ કરીને ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડભોઈ અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાના આ મંગલ આગમનથી મૂરઝાતી ખેતીને નવું જીવતદાન મળવાની આશા બંધાઈ છે. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.